ગઈ રેસીપીમાં આપણે સક્કરપારા બનાવતા શીખ્યા હતા. આજે આપણે બનાવીશું જાડા મઠિયા. તો સૌથી પહેલા આપણે જાડા મઠિયાનો લોટ બાંધી લઈશું. લોટ બાંધવા માટે 250 ગ્રામ મઠનો લોટ લઈશું, અડધો કપ ઘઉંનો લોટ લઈશું, પછી આ 4 ચમચી મોટી ખાંડ છે દળેલી, પછી 1 મોટી ચમચી આપણે અજમો લઈશું, એને મસળીને નાખીશું જેથી કરીને ફ્લેવરમાં સરસ લાગશે, ટેસ્ટ સરસ લાગશે. પછી 2 ચમચી ભરીને તલ નાખીશું. તમે આમાં હળદર નાખવી હોય તો નાખી શકો છો, મેં હળદર નથી નાખી. પછી ચપટી હિંગ નાખીશું, પછી સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. મેં 1 ચમચી લીધી છે, તમે ઓછી વધતી કરી શકો છો. પછી આ કલર માટે મેં કાશ્મીરી મરચું 1 ચમચી મોટી નાખી છે, તમારે સ્કીપ કરવો તો કરી શકો છો. અને મેં આ 2 ચમચી તીખું મરચું લીધું છે, અને મેં 2 ચમચી તેલ લીધું છે. હવે આપણે એને મિક્સ કરી દઈશું બધું. ઘઉંનો લોટ નાખવાથી પોચા અને કડક સરસ બને છે. તમે ચાહો તો એકલા ખાલી મઠનો લોટથી પણ બનાવી શકો છો. લોટ બંધાઈ ગયો છે આપણો. હવે એ થોડું તેલ રેડી દઈશું જેથી કરીને લોટ આપણો થોડો સ્મૂથ થઈ જાય. લોટને હવે 15 મિનિટ ખાણી લઈશું, પરાઈ લઈશું. એના પર થોડું તેલ લગાવીશું. તેલ એટલા માટે લગાવવાનું કે લોટ પરાઈ પર ચોંટે નહીં. જેટલો લોટ ખેંચાય એટલો આપણા મઠિયા પોચા અને મસ્ત બનશે. લોટને મસળીને એક વાટો બનાવી લઈશું. એ વાટાના અલગ અલગ ભાગ કરી લઈશું. આપણે એમાં એક ભાગ લઈશું. હાથમાં થોડું તેલ લઈશું જેથી કરીને આપણા હાથમાં લોટ ચોંટશે નહીં. પછી પતલો રોલ કરી લઈશું. પછી એને એક સરખા ગુલ્લા કાપી લઈશું. એવી રીતે આપણે બધા ગુલ્લા કાપી લઈશું. બધા ગુલ્લાને તાંસળીમાં લઈ લઈશું અને સેમ એવી રીતે બીજા ગુલ્લાને પણ કાપી લઈશું. ગુલ્લા હવે બધા તૈયાર છે. ત્યારે એકબીજા જોડે ગુલ્લા ચોટે છે. મારી પાસે એક નવી ટ્રીક છે. 2 ચમચી તેલ લઈશું અને થોડો મઠનો લોટ ભભરાવીશું જેથી કરીને ગુલ્લા એકબીજા જોડે ચોંટશે નહીં. થોડો લોટ છાંટીને મઠિયા વણી લઈશું. હવે આપણે બધા મઠિયા વણી લઈશું. આપણા મઠિયા વણાઈ ગયા છે. હવે જઈશું તળવા. ચાલુ કરીને તેલને ગરમ કરવા મૂકી દઈશું. તેલ ગરમ થઈ ગયું છે. હવે મઠિયા તળી લઈશું. તૈયાર થઈ ચૂક્યા છે. હવે એને સર્વ કરી દઈશું. આપણા જાડા મઠિયા તૈયાર થઈ ચૂક્યા છે. જો આ રેસીપી તમને પસંદ આવી હોય તો તમે ઘરે બનાવજો અને કોમેન્ટમાં કહેજો કે કેવા બન્યા છે.
લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.